સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ લાડીલા અને અત્યંત કૃપાપાત્ર એવા આપ સૌ મુક્ત મંડળને મારા દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આપણે આજે પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત લઈએ. સ્વામિનારાયણ અરે સંવત 1876ના માક્ષર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. આજની ભાષામાં જે આપણે તિરુપતિ બાલાજી કહીએ છીએ ને, જે બધા જાય છે તિરુપતિના દર્શને ઘણા જાય છે, તો દેટ ઇઝ ધ સેમ એઝ વેંકટાદ્રી. આદ્રી એટલે માઉન્ટન અને વેંકટાદ્રી એટલે જે પર્વત ઉપર વેંકટેશ રહે છે, એટલે કે વિષ્ણુ ભગવાન રહે છે તે, એટલે એનું નામ વેંકટાદ્રી. અને સેતુબંધ રામેશ્વર તો આપ સૌ જાણો જ છો. વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. એ પણ જે સેવકરામ છે ને, એ પણ અયોધ્યાનો જ હતો. અને પછી માર્ગમાં ચાલતા મહારાજની સાથે એને ઓળખાણ થઈ ને, એટલે એ બી અયોધ્યાનો હતો, મહારાજ બી ત્યાંના હતા, એટલે મહારાજે એની સાથે ટ્રાવેલિંગ કરેલું. અને એને ભાગવતના ગીતો જે છે ને એ બહુ સરસ આવડતા હતા. એટલે મહારાજે કોઈ પૂછ્યું હતું કે તમે શું કામ એના ભેગા હાલતા હતા, તો કે એ બધા જે ભાગવત પુરાણના જે ઓલા ગીતો છે ને એ બહુ સારા ગાતા, એટલે ગોપી ગીત વગેરે. એટલે મહારાજ કે મને એની સાથે હેત હતું. આગળ વાંચીએ. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામોહર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું કે કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે હજારો ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને, એટલે કે કેળના પાંદડા લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. બોલો, મહારાજે કેટલી સેવા કરી. અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું, એટલે જેને આજની ભાષામાં આપણે ગેસ્ટ્રાઇટિસ કહીએ ને, એ રોગ થયો હતો. ઘડી ઘડી સંડાસ જવું પડે, ઘડી ઘડી સંડાસ જવું પડે. લોહીખંડ પેટ બેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુ તો પોતાને જોઈએ જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો ને અમે લાવીને રાંધીને ખવડાવતા. અને અમે તો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારો ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે આમ પાસે દ્રવ્ય છે તે આપણે બેયને કાજે રસોઈ કરો ને તમે પણ અમારા ભેગા જમો. પછી એમ સેવા કરતે થકે. બોલો. બે માસે કાંઈક સાજો થયો. સેવા કરતે થકે તે સાધુ 2 માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા. ત્યારે તેનો ભાર મણ 1 હતો, એટલે 20 કિલો. તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહ પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારે પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને એનો મણ 1નો ભાર ઉપાડીને ચાલતા. એવી રીતે તે સાધુની ચાકરી કરીને સાજો કર્યો. પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. બોલો.
એ સાધુની પાસે ₹1000ની સોનામોરો હતી. હવે આજે તો એક સોનામોર એટલે ઘીની જો તમે લ્યો ને તો આજે 22,000 એક આવે. પણ આમાં વચનામૃતમાં આવ્યું કે ₹1000ની સોનામોરો હતી. એટલે એ વખતે જે આપણું ભારતનું જે નાણું હતું ને, રાજા રજવાડાઓનું જે નાણું હતું ને, એ સોનાનું હતું. હા, ₹5નો સિક્કો તો 1936 સુધી પણ સોનાનો હતો. ₹5નો સિક્કો 5, 10, 15 એમાં બ્રિટિશોએ ચાલુ રાખેલા સોનાના. અને મહારાજના વખતમાં તો 8 આની, ₹1, ₹2 અને ₹5. પછી 10 બરાબર ખરા, પણ નાની કરન્સીમાં બી 8 આના, રૂપિયો અને ₹5 એ પણ સોનાના હતા. પણ એ બાયડાએ કોઈ દિવસ એમાંથી એક પૈસો એને મહારાજના માટે વાપરો નહીં, એક પૈસો વાપરો નહીં. એટલે કે 36 પૈસે પણ, અને મહારાજને ઉપવાસ પડતા હતા ત્યારે પણ એ પૈસાનો ઉપયોગ કરી શક્યો નહીં. એટલે પછી મહારાજે શું કીધું કે એ સાધુએ અમને એક પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્ય કંઈક પાપ કર્યું ને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું ને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ એ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃતમ, એવી રીતે પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત થયું. પણ સંપ્રદાયમાં આ વચનામૃતને મહત્ત્વનું એટલા માટે ગણીએ છીએ આપણે કે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પોતાની રુચિ બતાવી કે જે કૃતજ્ઞ માણસ હોય ને, જે કર્યા કૃત્યને ન જાણે, આપણે એના પર 100 ઉપકાર કર્યા હોય, એને એ સમજે નહીં અને આપણો ગુણ એને આવે નહીં, તો એવા માણસનો ક્યારેય સંગ કરવો નહીં. કૃતજ્ઞ જાણી, જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો અને એનો સંગનો ત્યાગ કરવો. એટલે આ ઉપદેશ માટે આપણે આ વચનામૃત છે ને તે સંપ્રદાયમાં જરા વધુ વંચાય છે. તો એ ઉપરાંત શું છે કે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરવી એમ દયાનું અધિકપણું જણાવ્યું છે. હવે એ સાધુ તો ભલે સેવકરામ અયોધ્યાનો હતો અને ભાગવત આદિને ગીત ગોવિંદ ને બધા સારા ગાઈને મહારાજને સંભળાવતો અને રાજી કરતો, પણ મહારાજનું ધ્યાન રાખી શક્યો નહીં. અને પછી જ્યારે એને દેહ મૂક્યો, પછી ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં એનો જન્મ ખોડીદાસ નામે પાટીદારમાં થયો હતો. પાટીદાર જ્ઞાતિમાં ખોડીદાસ નામે થયો હતો. અને એવું હતું કે થોડી ઘણી ફેરી કરે પણ માંડ સાંજ સુધી 1-2 રોટલા જુવારના થાય ને એટલું જ કમાઈ શકતો, પણ એને બહુ તકલીફ થતી. પછી ગોપાળાનંદ સ્વામી એ ગામમાં પધાર્યા હતા ને ત્યારે હરિભક્તોએ કીધું કે અમારા ગામમાં હરિભગત તો બહુ સારા છે, ખોડીદાસ નામ છે, પણ એને બિચારાનો વ્યવહાર બહુ જ વીક છે અને માંડ રોટલા ભેગો થાય છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે ખોડીદાસ એ બીજો કોઈ નહીં પણ એ સેવકરામ છે, અને એને મહારાજની સેવા કરવાનો મોકો મળ્યો હતો. એની પાસે પૈસા બી હતા, પોતાને માટે સરસ મજાની ગરમ શીરો ભજીયા કરાવીને ખાતો, પણ એને મહારાજને કોઈ દિવસ જમાડ્યા નહીં. એટલે એને લીધે એનો આ જન્મમાં એને તકલીફ થઈ છે. પછી બધાએ પ્રાર્થના કરી કે સ્વામી આપ તો દયાળુ છો અને એનું કાંઈ ભલું થાય એવું કરો. ત્યારે પછી ખોડીદાસને બોલાવી અને એને પૂછ્યું કે તારી પાસે ઘરમાં કેટલું અનાજ છે? તો કે ઝાડનો 1 રોટલો થાય એટલું છે. તો કે સારું, રોટલો બનાવીને લઈ આવો. પછી રોટલો બનાવીને લઈ આવ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એના નાના ટુકડા કરી અને જ્યારે પોતાની સાથે જે સાધુઓની પંક્તિ થઈ ને, તો એ પંક્તિમાં સ્વામીએ બધાને 1-1 ટુકડો આપ્યો અને કીધું કે આ તમે જમાડો અને મહારાજને પ્રાર્થના કરજો કે આ ગયા જન્મના સેવકરામના ભૂલ ચૂક બધી માફ કરી અને હવે ખાધા પીધા ભેગો થાય એવી દયા કરો. એટલે
ગોપાળાનંદ સ્વામીએ એવી રીતે એના રોટલામાંથી બધા સાધુને કકડો ખવડાવી એ પુણ્ય પ્રતાપે અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરાવી અને એનું પછી આ જન્મનું દુઃખ ટળાવ્યું અને દેહને અંતે એને અક્ષરધામમાં પહોંચાડ્યો. એટલે એટલે આ વચનામૃત એટલા માટે જ જાણીતું છે કે જ્યારે આપણી પાસે સગવડ હોય અને આવા મહારાજ જેવા મહારાજની સેવા ન કરી શકીએ કે સાધુ સંતોની સેવા ન કરી શકીએ તો શું ફાયદો? એ ધન શું કામનું? અને પછી દેહ પડ્યા પછી એ ધન તો આપણી પાસે રહેવાનું નથી. અને જ્યારે ધન હતું ત્યારે એનો ભગવાન અને ભગવાનના સંતોને સાથે માટે જો ઉપયોગ ન કર્યો તો એ ધન શું કામનું? એટલે મહારાજે આ વચનામૃત આમાં લખાવ્યું. શ્રીજી મહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરવી એમ દયાનું અધિકપણું જણાવ્યું છે અને કૃતજ્ઞનું લક્ષણ કર્યું છે અને પ્રાયશ્ચિત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તેના જેવો જ પાપી કયો છે. એટલે એ જે બીજો પ્રિન્સિપલ મહારાજે આ વચનામૃતમાં કીધો કે આપણે સંસારમાં હોઈએ તો ઘણી વખત આપણી ભૂલચૂક થાય અને એ ભૂલચૂકના નિવારણ માટે શાસ્ત્રમાં પ્રાયશ્ચિત પણ કીધેલા છે. પછી એ કોઈ માણસ એ ભૂલ કરી હોય ને એનું પ્રાયશ્ચિત કરે ને પછી એને આપણે શુદ્ધ જાણવું. પછી એને પાપે યુક્ત આપણે જો કહીએ ને તો ઇટ ઇઝ નોટ ગુડ. હા, એટલે મહારાજ કહે કે જેને પ્રાયશ્ચિત કર્યું હોય તેને પાપે યુક્ત કહે એને પણ કૃતજ્ઞના જેવું જ પાપ ગણાયું મહારાજે. એટલે ભૂલચૂક થઈ હોય અને એને પ્રાયશ્ચિત કરી લીધું હોય તો પછી એને શુદ્ધ સમજી અને બધાની સાથે સરળ વ્યવહાર કરવો. આ બે બાબતો આ વચનામૃતમાં આવી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.